જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? બધા મજામાં છે? અમે પણ મજામાં જ છે. અને આપણો ન્યૂ બ્લોગ આજે આવે છે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને નવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. તમારા મને ત્યાં બધા સપોર્ટ નથી કરતા થાય છે. બહુ વિડીયો બનાવું પણ ટાઈમ નહીં મળતો. આપણું 841 સ્વરાજ. ખેતરમાં એક ઘેરથી માટું ભરીને ખેતરમાં લઈ જઈએ છીએ. ડોલું આટલું ભરેલું છે. એક સાઈડ થોડુંક નમક કરાશે ટ્રેક્ટર, એક સાઈડ ભરેલું છે ને તે મજા આવે છે. બહુ દાડે બ્લોગ આવશે આપણો ટ્રેક્ટર આવો મજા આવશે. લાઈક ઊભું રહીને જોવું પડ્યું કેમ કે ડાપાની સાઈડ વજન ટાયરમાં વધારે છે એટલા માટે. જો આ સાઈડ ખાલી છે એ ટોલી ઓમ થયા કરે છે એટલા માટે છે ને. આપણ સાઈડ હવા વધુ એવું લાગે છે. આજકા બહુ આવે છે ટ્રેક્ટર આમ ફર્સ્ટ જવાની દેવાની મજા આવે. આ ખેતરમાં આપણે ખાતર નાખીને રેડી કરી દઈશું. પ્લાવ મારીશું, દોતી મારીને પછી અંદર બાજરીનું મલક દારૂ નાખવાનું છે 90% આ ખેતરમાં. પછી આ દિવેલા નીકળી જાય એટલે પછી રોપી દઈશું. તો જોઈ રહ્યા છો કે આપણે છેડા સાફ કરી રહ્યા છીએ. તો હવે જો એક નંબર છેડો દેખાય છે. નકર પહેલાં બહુ જ કચરો હતું આગળ. હવે આપણે છેડો સાફ કરી દીધો છે. તો કેવું લાગે છે? છેડા સાફ કરીએ છીએ ચાલુમાં. જો અને કેવા લાગે છે આપણને દિવેલા? બાકી એક નંબર છે. બધાને ફૂલો એટલે ગોળી આવવાની તૈયારી થઈ ગઈ છે. ફૂલો આવી ગયા છે અને જોઈ રહ્યા છો અંદર જવાની પણ જગ્યા હવે નથી રહી. પીપા આગળની સાઈડ હા બસ આવા દિવેલા જુદા. પણ આ ખેતરમાં હજુ પેલા રોજા ખાઈ ગયેલા એટલા માટે નીચા છે. આ ખેતરમાં તો એક નંબર દિવેલા થઈ ગયા છે. અને આ ખેતરમાં લગભગ બાજરી રોપવાની જ છે. આ ખેતરમાં બાજરી રોપીશું આપણે. તો આ ખેતરમાં તો વાર લાગશે દિવેલા થતામાં. આ ખેતરમાં છે ને વાર થશે લગતા. આ ખેતરમાં પાણી વાળી દીધું છે. પાણી જો નતા કરતા વહેલા વધતા નહોતા ને એટલા માટે પાણી વાળી દીધું છે. હવે પાણી વાળીશું. હવે જોઈશું કેટલા ટાઈમમાં ગોળી આવવાનું ચાલશે. ઝાડ આવી જાય છે પણ હવે અમુક નાના નાના છે લેવરમાં છે નહીં એટલા માટે. જોઈ રહ્યા છે માટું ભરવા જઈશું. આપણે બધું સામાન લઈ લીધો છે. માટું ભરવા જઈ રહ્યા છે ટ્રેક્ટર લઈને. જો આજે બાઇકનો વિડીયો બનાવું છું. બાઇક લઈને જઈ રહ્યા છે પેલી